હેલો, નમસ્કાર. મારું નામ સચિન મકવાણા છે. તો જેમ આપણે ફ્લાવર્સની સિરીઝ ચાલતી હતી કે જે અંગ્રેજીના સ્પેલિંગ શીખવાડતો હતો, બરાબર? તો એ અંગ્રેજીના સ્પેલિંગના હું તમારી સમક્ષ બીજો વિડીયો લઈને આવી ચૂક્યો છું, બરાબર? જો મને એ ખાતરી હશે કે જો તમે આની પહેલાં પણ ફ્લાવર્સની એક સિરીઝ માટે મેં 6 કે 7 સ્પેલિંગનો એક વિડીયો બનાવ્યો હતો, બરાબર? એ તમે જોઈ લીધો હશે અને એ સ્પેલિંગ મોઢે કરી દીધા હશે, બરાબર? તો ચલો આજના લેક્ચરમાં આપણે આગળ બીજા સ્પેલિંગ શીખવાની કોશિશ કરીએ છીએ. ઓકે, ચલો. તો ફર્સ્ટ ફ્લાવરની સિરીઝમાં સેકન્ડ ફ્લાવરની સિરીઝમાં સેકન્ડ પાર્ટમાં પહેલો સ્પેલિંગ લઉં છું, બરાબર? ઓલિએન્ડર લઈએ છીએ, બરાબર? OLE, બરાબર? અહીંયા ધ્યાન રાખજો, OLEANDER, બરાબર? અહીંયા ધ્યાન રાખજો, OLEANDER, ઓલિએન્ડર. ચલો, તમને ખબર છે ઓલિએન્ડર ને ગુજરાતીમાં શું કહેવાય? ઓલિએન્ડર એટલે ગુજરાતીમાં કહેવાય કરેણનું ફૂલ. કયું ફૂલ કહેવાશે? કરેણનું ફૂલ, બરાબર? ફરીથી બોલું છું, સ્પેલિંગ મારી સાથે બોલવાનો અને મોઢે કરવાનો પ્રયત્ન કરજો. OLEANDER, ઓલિએન્ડર. ઓલિએન્ડર એટલે શું થશે? કરેણ. શું થશે? કરેણ, બરાબર? પછી બીજો સ્પેલિંગ લઈએ છીએ. હવે ફૂલોમાં અલગ અલગ કેટલાય પ્રકારની પ્રજાતિઓ હોય છે, પરંતુ જે ઇમ્પોર્ટન્ટ અને જે રોજબરોજના જીવનમાં અને જે મોટા ભાગે જોવા મળતા હોય એ ફૂલોના નામ તો આપણને ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંને આવડવા જરૂરી છે, બરાબર? અને જોડે જોડે ભલે આપણે ગુજરાતી બોલીએ છીએ, પરંતુ આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે, તો હિન્દીનું પણ પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે, બરાબર? તો હવે પછીના વિડીયોમાં જો કદાચ હું બીજી કોઈ સિરીઝ શરૂ કરીશ તો એમાં હિન્દી પણ બોલીશ, થોડું ગુજરાતી પણ બોલીશ ને થોડું અંગ્રેજી પણ બોલીશ, બરાબર? જેથી તમારે શું છે કે 3 લેંગ્વેજ તો આવડવી જરૂરી છે. એક તો તમારી નેટિવ લેંગ્વેજ અને હિન્દી અને ઇંગ્લિશ, કારણ કે ઇંગ્લિશ અત્યારે શીખવી જરૂરી છે, કારણ કે ઇંગ્લિશ અત્યારે ગ્લોબલ લેંગ્વેજ કે મોટા ભાગના જે વિકસિત દેશો છે એમાં અંગ્રેજી બોલાય છે. 2 મિનિટ જરા હું કેમેરો ચેક કરી લઉં છું, એમાં બરાબર ફોકસ છે કે નહીં. ઓકે, બરાબર? ચાલો, તો ફર્સ્ટ સ્પેલિંગ લીધો ઓલિએન્ડર. પછી એના પછી લઈશું આપણે જેસ્મીન, બરાબર? JAS, બરાબર? શું છે? JASMINE, બરાબર? JASMINE, જેસ્મીન. જેસ્મીન ને આપણે કહીશું જુઈનું ફૂલ. શું કહીશું? જુઈનું ફૂલ, બરાબર? ફરીથી બોલું છું, JASMINE, જેસ્મીન. જેસ્મીન એટલે શું થશે? જુઈ. શું થશે? જુઈ, બરાબર? તો હવે થર્ડ સ્પેલિંગ હું તમારી સમક્ષ લઈને આવેલો છું, પેરીવિંકલ. પેરીવિંકલ એટલે શું થશે? બારમાસી. શું થશે? બારમાસી, બરાબર? જો, PERIWINKLE, ફરીથી બોલું છું, PERIWINKLE, પેરીવિંકલ. પેરીવિંકલ એટલે ગુજરાતીમાં શું થશે? બારમાસી. શું થશે? બારમાસી. ઓકે, બારમાસી, બરાબર? એટલે 12 મહિનાના ફૂલ તમે કહી શકો છો, બરાબર? ફરીથી સ્પેલિંગ PERIWINKLE, પેરીવિંકલ એટલે શું થશે? બારમાસી. શું થશે? બારમાસી. ઓકે, ચાલો. તો આપણે આગળ ફૂલોની સિરીઝમાં આગળ ચોથો સ્પેલિંગ લઈશું મેરીગોલ્ડ. ઓકે, તો અહીંયા જો
MARIGOLD. અહીંયા જોજો, MARIGOLD, મેરીગોલ્ડ. મેરીગોલ્ડ એટલે શું થશે? ગલગોટો. શું થશે? ગલગોટો. ઓકે, ફરીથી બોલું છું, MARIGOLD, મેરીગોલ્ડ. મેરીગોલ્ડ એટલે શું થશે? ગલગોટો. શું થશે? ગલગોટો. તો હું તમારી સમક્ષ પાંચમું સ્પેલિંગ લઈને આવ્યો છું. ચલો, મોગરા. બરાબર, MOGRA. શું છે સ્પેલિંગ? MOGRA, મોગરા. મોગરાને આપણે શું કહીએ છીએ? મોગરો કહીએ છીએ. શું કહીએ છીએ? મોગરો. ઓકે, ફરીથી સ્પેલિંગ બોલું છું, જોઈ લેજો. MOGRA, મોગરા. મોગરા એટલે શું થશે? મોગરો. શું થશે? મોગરો. બરાબર, આ સ્પેલિંગ તમે જોતા રહેજો. જરા હું સ્લાઇડ થી થોડો સાઈડમાં આવી ગયો છું, એકવાર ચેક કરી લેજો. બરાબર, એટલે શું કે તમને વચ્ચે તો કદાચ આવતો નથી ને? ના, વાંધો નહીં. ઓકે, ચલો પછી ચલો, આ 1 2 1 2 3 4 5 સ્પેલિંગ થયા. એક છઠ્ઠો સ્પેલિંગ કરાવી દઉં છું હું તમને, નાઇટ ક્વીન. ઓકે, NIGHT. નાઇટ નો સ્પેલિંગ તો તમને આપણે, નાઇટ એટલે રાત્રિ થાય, ક્વીન. ક્વીન એટલે રાણી. બરાબર, QUEEN, નાઇટ ક્વીન. નાઇટ ક્વીન એટલે શું? રાતની રાણી? ના, એવું ફૂલ છે, રાત રાણી. ઓકે, નામ તો સાંભળ્યું હશે બધાએ, રાત રાણી. શું છે? રાત રાણી. બરાબર, ફરીથી હું આ 6 સ્પેલિંગ ફરીથી બોલીને એકવાર ફરીથી તમને રિવાઇઝ કરાવી દઉં છું. ધ્યાન રાખજો. બરાબર, આ બાજુથી કરાવું એટલે તમને વાંધો ના આવે. જો, OLEANDER, ઓલિએન્ડર. ઓલિએન્ડર એટલે શું થશે? કરેણ. બરાબર, ફરીથી એક સ્પેલિંગ 2 વાર બોલીશ, ધ્યાન રાખજો. OLEANDER, ઓલિએન્ડર. ઓલિએન્ડર એટલે શું થશે? કરેણ. શું થશે? કરેણ. બરાબર, પછી એના પછીનો જે બીજો સ્પેલિંગ છે, બરાબર છે, JASMINE, જેસ્મીન. જેસ્મીન એટલે શું થશે? જુઈનું ફૂલ. શું થશે? જુઈનું ફૂલ. બરાબર, ફરીથી બોલું છું, JASMINE, જેસ્મીન. જેસ્મીન એટલે શું થશે? જુઈ. શું થશે? જુઈ. પછી છે PERIWINKLE, પેરીવિંકલ. પેરીવિંકલ એટલે શું છે? બારમાસી. શું થશે? બારમાસી. ઓકે, ચલો ફરીથી બોલું છું, PERIWINKLE, પેરીવિંકલ. પેરીવિંકલ એટલે શું થશે? બારમાસી. ઓકે, પછી છે MARIGOLD, મેરીગોલ્ડ. મેરીગોલ્ડ એટલે શું થશે? ગલગોટો. શું થશે? ગલગોટો. ઓકે, MARIGOLD, મેરીગોલ્ડ. મેરીગોલ્ડ એટલે શું થશે? ગલગોટો. શું થશે? ગલગોટો. બરાબર, પછી છે MOGRA, મોગરા. મોગરા એટલે શું થશે? મોગરો. બરાબર, અહીંયા ધ્યાન રાખજો, MOGRA, મોગરા. મોગરા એટલે શું થશે? મોગરો. શું થશે? મોગરો. પછી છે NIGHTQUEEN, નાઇટ ક્વીન. નાઇટ ક્વીન એટલે શું થશે? રાત રાણી. શું થશે? રાત રાણી. ફરીથી બોલું છું, NIGHTQUEEN, નાઇટ ક્વીન. નાઇટ ક્વીન એટલે શું થશે? રાત રાણી. શું થશે? રાત રાણી. જરા માર્ક બેસી ગઈ છે, ઉડાડી દઈએ આપણે. ચલો ચલો, એક બીજું સ્પેલિંગ અહીંયા તમે લખી શકો છો,
ROSE રોઝ એટલે તો ગુલાબ. આ તો તમને બધાને આવડતું હશે, બરાબર. એકવાર હું સાઈડમાં આવી ગયો છું. આ સાથે સાથ સ્પેલિંગ તમારે સ્ટોપ કરીને અત્યારે લખવો હોય તો અત્યારે લખી દો, નહીં તો તમે સ્ક્રીનશોટ પણ આનો લઈ શકો છો, બરાબર. ઓકે, તો આ તમારે શું કરવાનું છે કે 7 સ્પેલિંગ ને, બરાબર, જો 5 વાર લખીને મોઢે થાય તો 5 વાર લખીને મોઢે કરવાનો પ્રયત્ન કરવાનો છે. પરંતુ તમે 5 વાર લખીએ બાદ પણ મોઢે ન કરી શકો તો તમારે શું છે 10 વાર લખીને પણ મોઢે કરવાનો છે. અને મોઢે કરવાના પ્રયત્ન ધીમે ધીમે સ્પેલિંગો શીખતા રહેશો અત્યારથી તો શું થશે કે અંગ્રેજી ભાષામાં તમારી વોકેબ્યુલરી મજબૂત થતી રહેશે અને ના ફક્ત તમને અંગ્રેજી નામ પરંતુ એના સ્પેલિંગ પણ આવડતા હશે, બરાબર. ધીમે ધીમે તમારી જોડે શબ્દ ભંડોળ વધતું રહેશે, બરાબર. અત્યારે બેઝિક સ્પેલિંગ થી તમે શરૂઆત કરો, પછી ધીમે ધીમે તમારું શબ્દ ભંડોળ વધતું રહેશે, જેથી તમે એક જ વસ્તુ માટે જુદા જુદા શબ્દો ઉપયોગ કરી શકશો, બરાબર. તો આના પછીના વિડીયોમાં હું હજુ આપણે વાઇલ્ડ એનિમલ્સની બીજી સિરીઝ એટલે જે આપણે પાર્ટ 2 બાકી છે, બરાબર. તો આપણે બર્ડ્સ, પછી ફ્લાવર્સ, વાઇલ્ડ એનિમલ્સ, જુદા જુદા સિરીઝ ઉપર આપણે સ્પેલિંગોમાં વિડીયો બનાવ્યા છે. તો તમે જો તમારે જોવું હોય તો મારી યુટ્યુબ ચેનલનું નામ સચિન મકવાણા છે, બરાબર. તો ત્યાં પ્લે લિસ્ટમાં જઈને પછી ઇંગ્લિશ સ્પેલિંગ સેક્શનમાં જઈને તમે બધા સ્પેલિંગ જોઈ શકો છો, બરાબર. તો મારી ચેનલને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે વિડીયોને શેર પણ કરજો. હું તમારી સમક્ષ જુદા જુદા વિડીયો લાવવાની કોશિશ કરીશ અને ચોક્કસ નવા નવા કન્ટેન્ટ લાવવાની કોશિશ કરીશ. સાથે સાથે હજુ તો શરૂઆત છે. જો એવું કહેવાય છે કે જ્ઞાનનો કોઈ અંત નથી, બરાબર. તો હજુ હું પણ એક વિદ્યાર્થી જ છું, બરાબર. બધા સબ્જેક્ટ, કોઈ સબ્જેક્ટ એવો નથી કે મને કોઈ નથી ગમતો, બરાબર. બધા સબ્જેક્ટ જો હા ડિફિકલ્ટ ઘણા સબ્જેક્ટ પડે છે પણ એ સબ્જેક્ટને હું શીખવાની કોશિશ કરું છું. તો થેન્ક યુ મારો વિડીયો જોવા માટે તમારો આભાર. આગળના વિડીયોમાં મળીશું. જય હિન્દ દોસ્તો.